છેલ્લે આપણે ફોર સ્ટ્રોક ડીઝલ એન્જિન અને ફોર સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો ડિફરન્સ અને તેનું વર્કિંગ પણ આપણે જોયું હતું. ત્યાર પછી આજના લેક્ચરમાં આપણે ટુ સ્ટ્રોક એન્જિન જે છે એ ટુ સ્ટ્રોક એન્જિનનું વર્કિંગ તેના વિશે આપણે વાત કરવાના છીએ. ટુ સ્ટ્રોક એન્જિન ફોર સ્ટ્રોક એન્જિનથી કઈ રીતે અલગ પડે છે તેની પણ આપણે વાત જોઈશું. તેનો તફાવત પણ ડિફરન્સ પણ આપણે જોઈશું. ખાસ જે મેઇન મુદ્દા જે છે જે ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક એન્જિનમાં જ્યાં ભેદ જોવા મળે છે એમાં જોઈએ તો પહેલું છે કે ટુ સ્ટ્રોક એન્જિનમાં સક્શન અને એક્ઝોસ્ટ સ્ટ્રોક જે છે એ બંને સ્ટ્રોક જે છે એ એલિમિનેટ થઈ જાય છે. સ્વતંત્ર સ્ટ્રોક આપણે આ પ્રોસેસ માટે સ્વતંત્ર સ્ટ્રોક જોવા મળતા નથી. બીજો ફેરફાર આપણે એ જોવા મળે છે કે વાલ્વને બદલે પોર્ટ્સ યુઝ થાય છે. વાલ્વ મિકેનિઝમ જે છે એ જોવા મળતી નથી પણ એના બદલે પોર્ટ્સ હોય છે અને વિચ ઇઝ ઓપરેટેડ ઓપન એન્ડ ક્લોઝ બાય વિથ ધ હેલ્પ ઓફ મૂવમેન્ટ ઓફ પિસ્ટન, કે જે પોર્ટ્સ ઓપન અને ક્લોઝ થાય છે પિસ્ટનની મૂવમેન્ટ દ્વારા. બીજું આમાં એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ સિલિન્ડરના ફ્રેશ ચાર્જ દાખલ થતા ફ્રેશ ચાર્જ દ્વારા રિમૂવ થાય છે. ફ્રેશ ચાર્જ મીન્સ સપોઝ આપણે પેટ્રોલ એન્જિન હોય તો એર અને ફ્યુલનું જે મિશ્રણ દાખલ થાય છે તો એ ફ્રેશ ચાર્જ જે છે એ દાખલ થતા એર અને પેટ્રોલના મિશ્રણને ફ્રેશ ચાર્જ કહેવામાં આવે અને એના ફોર્સથી એક્ઝોસ્ટ ગેસ જે છે એને ડ્રીવન આઉટ એટલે કે બહાર એને ધકેલવામાં આવતા હોય છે. અગાઉ વાત કરીએ આગળ મુદ્દા એકમાં એ પ્રમાણે આમાં ઇન્ટેક અને એક્ઝોસ્ટ જે છે એ બંને જે છે એ કંટ્રોલ થાય છે મૂવમેન્ટ ઓફ પિસ્ટન દ્વારા, એટલે કે પિસ્ટનની મૂવમેન્ટ દ્વારા એ કંટ્રોલ થાય છે. ફ્રેશ ચાર્જ જે છે એ જે દાખલ થાય છે ક્રેન્ક કેસમાં જે આપણે આગળ જોશું એ પ્રેશરના તફાવતના કારણે જે છે એ દાખલ થાય છે. પછી એ ચાર્જ જે છે કોમ્પ્રેસ થાય છે અને પછી જે રીતે એ આ ટ્રાન્સફર પોર્ટ દ્વારા એ ઉપર જાય છે. તો આમાં આપણને ત્રણ પ્રકારના જે છે એ પોર્ટ જોવા મળે છે જેની વાત આપણે જોઈએ છીએ આગળ વર્કિંગમાં. તો અહીંયા ફિગરમાં જે છે આપણે એનું વર્કિંગ જે છે જોવા મળે છે. ABCD 4 સ્ટેપમાં આપણે એનું વર્કિંગ જે છે એ સમજીશું. બરાબર છે. સપોઝ જે છે પહેલો જે છે એ આપણે એ કેસ આપણે લઈએ છીએ કે પિસ્ટન જે છે એ મૂવ્સ અપ, કે પિસ્ટન જ્યારે જે છે એ BDCથી TDC તરફ જાય છે. એમાં શું થાય છે પહેલાં આપણે એની વાત આપણે જોઈએ. તો અહીંયા જે છે એ પિસ્ટન જ્યારે BDCથી TDC તરફ જાય છે તો આપણે એની ટોટલ મૂવમેન્ટ આપણે બે પાર્ટમાં જે છે આપણે સપોઝ જે છે ડિવાઈડ કરીએ. અહીંયા જે છે એ આપણે બે પાર્ટ લઈએ તો ઉપરનો જે પાર્ટ જે છે એને અપર કમ્બશન ચેમ્બર કહીએ અને નીચેનો જે છે પાર્ટ છે એને લોઅર ક્રેન્કેસ ચેમ્બર આપણે કહીશું. ઉપરનો જે છે કમ્બશન ચેમ્બર હોવાથી એને કમ્બશન ચેમ્બર આપણે કહીશું. નીચેનો ભાગમાં ક્રેન્કેસ છે તો એને લોઅર ક્રેન્કેસ ચેમ્બર આપણે અત્યારે એને કહીશું. આ ક્રેન્કેસ છે નીચેના ભાગે, આ કનેક્ટિંગ રોડ છે, બરાબર છે, આ ક્રેન્ક છે, આ પિસ્ટન છે. આ પેટ્રોલ એન્જિન અત્યારે આપણે દેખાડેલું છે એટલે પિસ્ટન જે છે એ પોર્ટેડ ટુ સ્ટ્રોક એન્જિન જે છે પેટ્રોલ એન્જિન જે છે એ આપણે અહીંયા અત્યારે કહીએ છીએ. એટલે એમાં આપણે એ સ્પાર્ક પ્લગ જે છે અહીંયા એ બતાવેલો છે. હવે આપણે જોઈએ તો જ્યારે પિસ્ટન જે છે એ BDCથી જે છે એ TDC તરફ જે છે એટલે કે વર્ટિકલ ડિરેક્શનમાં જે અહીંયા દેખાડેલું છે પિસ્ટન જે છે એ BDCથી TDC તરફ જે છે જ્યારે મૂવ થશે તો એ વખતે જે ઉપર અગાઉ જે ફ્રેશ ચાર્જ અંદર ઉપર ટ્રાન્સફર થયો હશે એના પર પ્રેશર વધશે એટલે કે ફ્યુલ એર મિક્સર જે છે એનું પ્રેશરાઇઝ થશે. બરાબર છે. અહીંયા આપણે ફરીથી કહીએ કે આમાં ત્રણ પોર્ટ જે છે એક જે છે એ આ એક પોર્ટ જે છે અહીંયા જે દેખાડેલો છે આપણે એને હાઇલાઇટ કરીએ એટલે ખ્યાલ આવે તો જે એક પોર્ટ જે છે અહીંયા જે દેખાડેલો છે આ જે બ્લુ આપણે સર્કલથી જેને દેખાડ્યો છે એને આપણે કહીશું ઇનલેટ અથવા તો ઇન્ટેક પોર્ટ. બરાબર છે. એ છે ઇન્ટેક પોર્ટ છે. બીજો જે છે અહીંયા સાઈડમાં જે છે અહીંયા જે ગેપ જે દેખાય છે બરાબર છે ત્યાંથી જે છે એ પેસેજ આપણને થ્રુઆઉટ જોવા મળે છે. ફરીથી આપણે જોઈએ તો અહીંયા જે છે એક સાઈડમાં જે અહીંયા ગેપ છે તો એને કહેશું આપણે ટ્રાન્સફર પોર્ટ અને ત્યારબાદ ઉપરના ભાગે
ઉપરના ભાગે અહીંયાથી જે છે જ્યાંથી એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળશે એને આપણે કહીશું એ એક્ઝોસ્ટ પોર્ટ, બરાબર છે. તો ફરીથી આ જે છે એક નંબર જે છે એ થશે, સાઈડમાં આપીએ આપણે, અહીંયા એક નંબર આપણે આપીએ તો આ થશે ઇનલેટ અથવા તો ઇન્ટેક પોર્ટ, નંબર 2 ટ્રાન્સફર પોર્ટ અને નંબર 3 એ થશે એક્ઝોસ્ટ પોર્ટ. તો આ 3 પોર્ટ આમાં આપણને જોવા મળે છે. 3 વાલ્વને બદલે આપણને 3 આપણને એ પોર્ટ જોવા એ મળે છે. હવે કઈ રીતે જે છે એ પોર્ટ દ્વારા જે છે આખું જે છે એ ગેસીસ અને ફ્યુલ જે છે ટ્રાન્સફર થાય છે ઉપર ને નીચે અથવા તો અંદર દાખલ થાય છે, આપણે 1 બાય 1 જોઈશું. તો પિસ્ટન જ્યારે નીચેથી ઉપર તરફ જશે ત્યારે જે છે ઉપરના ચાર્જ જે છે ફ્રેશ ચાર્જ એના પર પ્રેશર વધશે, એટલે કે આપણે કીધા પ્રમાણે ફ્યુલ એર મિક્સચર એ પ્રેશરાઇઝ થશે. એ વખતે જે છે પિસ્ટનની મૂવમેન્ટના કારણે આ ટ્રાન્સફર પોર્ટ બંધ થશે ને પછી જે છે ઉપરનો જે છે એક્ઝોસ્ટ પોર્ટ પણ બંધ થશે. અને પિસ્ટન જ્યારે ઉપર જશે ત્યારે નીચેના ભાગે અહીંયા જે છે એ આપણે જે બી નંબરની જે છે આપણે ફિગર આપણે જે જોઈશું તો ફ્યુલ એર મિક્સચર જે છે એ એન્ટર થાય છે. અહીંયા આપણે એવું જોવા મળે છે બીમાં કે પિસ્ટન જ્યારે જે છે ટોપ ઉપર પહોંચશે એટલે નીચેના ભાગે એ વેક્યુમ ક્રિએટ થશે. પિસ્ટનના નીચેના ભાગે જે છે એટલે કે જે આ જે આખો જે પોર્શન જે છે આ જે પોર્શન અહીંયા જે છે એ વેક્યુમ ક્રિએટ થશે. વેક્યુમ ક્રિએટ થશે એટલે અહીંયાથી બહારથી એ પેટ્રોલ અને એર એનો ફ્રેશ ચાર્જ દાખલ થશે, કારણ કે નીચેના ભાગે ક્રેન્ક કેસમાં વેક્યુમ ક્રિએટ થયું છે. એ જ વખતે ઉપર જે છે પ્રેશર વધવાના કારણે પિસ્ટન જ્યારે ટોપ ઉપર એટલે કે ટીડીસી પર પહોંચશે ત્યારે જે છે સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક કરવામાં આવશે અને કમ્બશન સ્ટાર્ટ થશે. અને કમ્બશન સ્ટાર્ટ થશે એટલે જે છે એક એનર્જી જે જનરેટ થશે, પાવર જનરેટ થશે, એ પાવર એ એનર્જી દ્વારા પિસ્ટન ઉપર ધક્કો લાગશે એટલે કે આપણે કહીશું એને પાવર સ્ટ્રોક જે ડેવલપ થયો. અને એ પાવર સ્ટ્રોકના કારણે પિસ્ટન જે છે એ ઉપરની બાજુ એથી નીચેની બાજુ જે છે એ ધક્કો લાગશે એટલે નીચેની બાજુએ જે છે એ મૂવ થશે, જેને આપણે કહીશું પાવર સ્ટ્રોક, બરાબર. એ વખતે પિસ્ટન જ્યારે નીચે આવશે ત્યારે નીચે રહેલો જે ચાર્જ છે, નીચેના ભાગે જે ચાર્જ રહેલો છે એના પર જે છે કોમ્પ્રેશન એટલે કે એનું પ્રેશર વધશે. પિસ્ટન જેમ જેમ નીચે આવશે એ વખતે અને એના પર દબાણ વધશે એટલે એ જે ફ્રેશ ચાર્જ જે છે, હવે આપણે જે છે ડી નંબરની ફિગરમાં આપણે જોઈએ તો નીચે પહેલાં સીની વાત કરીએ તો સીમાં શું કીધું કે ફ્યુલ ને એર મિક્સર જે છે પ્રેશરાઇઝ થાય છે નીચેના ભાગે. કઈ જગ્યાએ? એ નીચેના ભાગે જે છે એ જે છે આ જે વાત કરી એ નીચેના ભાગે અહીંયા જે એરો દેખાડ્યો ત્યાં એનું જે છે પ્રેશરાઇઝ થાય છે. અને પ્રેશરાઇઝ થશે એટલે શું થશે કે એ જે ટ્રાન્સફર પોર્ટ છે, જે ટ્રાન્સફર પોર્ટ છે એ ટ્રાન્સફર પોર્ટ થ્રુ જે છે એ અહીંથી જે છે એ બહાર નીકળવાનો પ્રયત્ન ઉપરના ભાગે, ટૂંકમાં બહાર તો નહીં પણ ઉપરના ભાગે જે જવાનો એ પ્રયત્ન કરશે. અને ઉપર જે એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ પિસ્ટન જેવો નીચે થશે મૂવ થશે એટલે અહીંયા એક્ઝોસ્ટ ગેસીસનો જે છે એક્ઝોસ્ટ પોર્ટ છે આપણે જે છે એ અહીંયા દેખાડીએ તો અહીંયા જે એક્ઝોસ્ટ પોર્ટ જે છે એ એક્ઝોસ્ટ પોર્ટ ઓપન થઈ જશે એટલે એક્ઝોસ્ટ ગેસીસ અહીંથી બહાર નીકળવા ચાલુ થશે. બીજું કે અહીંયા ડિઝાઇન એવી રીતે કરેલી હોય છે કે જ્યારે એ નીચેનો ફ્રેશ ચાર્જ ઉપર જશે ટ્રાન્સપોર્ટ પોર્ટ દ્વારા, કારણ કે પિસ્ટન નીચે આવે છે એના પર દબાણ વધવાથી એના ધક્કાથી પણ આ એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળશે. તો એ રીતે એક્ઝોસ્ટ ગેસીસને ધક્કો લાગવાથી એ એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ બહાર નીકળશે. એટલે કે પિસ્ટન જે છે જ્યારે સૌથી નીચેની પોઝિશન ઉપર છે, બોટમ પોઝિશન ઉપર, એ વખતે એ ફ્યુલ ને એર જે છે ઉપરના ભાગે એન્ટર થશે ને એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ બહાર નીકળશે, બરાબર છે. તો આ રીતે ચારેય પ્રોસેસ જોઈએ તો થશે. આમાં સક્શન પ્રોસેસ જે છે બીમાં જોવા મળે છે, કોમ્પ્રેશન જે છે એ એમાં જોવા મળે, ઉપર જે છે નીચેના ભાગે જે છે સક્શન થયું ઉપર જશે ત્યારે સક્શન થશે. કોમ્પ્રેશન આપણે સીમાં જોવા મળે છે, બીમાં સક્શન, સીમાં કોમ્પ્રેશન જોવા મળે છે. સાથે સાથે એ સી ફિગરમાં જ આપણને ઉપર પાવર સ્ટ્રોક જોવા મળે છે અને ડીમાં એક્ઝોસ્ટ સ્ટ્રોક જોવા મળે છે. પણ પિસ્ટનના સ્ટ્રોક આપણે કાઉન્ટ કરીએ તો પિસ્ટન જે છે એ સપોઝ ટીડીસી ઉપર હોય, આપણે બી ફિગરથી સમજવાનું ચાલુ કરીએ તો પિસ્ટન જ્યારે ટીડીસી ઉપર હશે ત્યારે એક સાથે ત્યાં પાવર સ્ટ્રોકની શરૂઆત થશે અને નીચે સક્શન પણ ચાલુ હશે. એટલે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ આવશે એટલે પાવર સ્ટ્રોક મળતો હશે અને બીજું એક બાજુ કોમ્પ્રેશન સ્ટ્રોક પણ એમાં શરૂ થઈ ગયો હશે.
આપણે આ સી નંબરની ફિગર જોઈએ તો અહીંયા કયા બે સ્ટ્રોક જોવા મળશે? તો ઉપરના ભાગમાં જે છે એટલે ઉપરની ચેમ્બર જે છે અપર ચેમ્બર, એમાં આપણને કયો સ્ટ્રોક મળશે? તો એમાં આપણે પાવર સ્ટ્રોક મળશે. એમાં એમાં જોવા મળશે પાવર સ્ટ્રોક. બરાબર છે. ઉપરના ભાગે આપણે કયો સ્ટ્રોક મળશે? પાવર સ્ટ્રોક મળશે. કારણ કે ઉપર જે છે આપણે જે લાલ જે છે એ રેડ કલરનો રિજન દેખાય છે, એમાં આપણને પાવર જે છે એ જોવા મળે છે, ધક્કો જોવા મળે છે. એટલે અહીંયા જોવા મળશે પાવર સ્ટ્રોક. આપણે ટૂંકમાં લખીએ પાવર સ્ટ્રોક. નીચેના ભાગે એ જ સમયે નીચેનો જે લોઅર પોર્શન જે આ બધું દેખાડ્યો છે, જે આપણે અહીંયા જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ જે ફિગરમાં દેખાડ્યો છે લોઅર ક્રેન્કેસ ચેમ્બર, તો લોઅર ક્રેન્કેસ ચેમ્બરમાં શું ચાલતું હશે? તો એ વખતે ત્યાં ચાલતો હશે કોમ્પ્રેશન સ્ટ્રોક. અહીંયા થતું હશે કોમ્પ્રેશન. બરાબર છે. અહીંયા થતું હશે કોમ્પ્રેશન. તો પિસ્ટન જ્યારે ટીડીસીથી નીચેની બાજુએ આવશે એટલે એક જ હજી સ્ટ્રોક પૂરો થશે, એમાં આપણને પાવર સ્ટ્રોક અને કોમ્પ્રેશન સ્ટ્રોક બંને એ કોએક્ઝિસ્ટન્સ જોવા મળશે. પિસ્ટન જ્યારે નીચે પહોંચશે સાવ બીડીસી ઉપર, એ વખતે ઉપર ચાલતો હશે એક્ઝોસ્ટ સ્ટ્રોક. ઉપર ચાલતો હશે એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો અહીંયા જે છે આપણને જોવા મળશે એક્ઝોસ્ટ સ્ટ્રોક ઉપરના ભાગે. બરાબર છે. અને એ વખત આના ધક્કાથી એ જે છે એક્ઝોસ્ટ સ્ટ્રોક એ બહાર નીકળશે. હવે પિસ્ટન જ્યારે આ એક સ્ટ્રોક પૂરો થયો ટીડીસીથી જે છે પિસ્ટન જે છે અહીંયા આપણે જે દેખાડ્યું, પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી તરફ મૂવ થાય છે તો ઉપર પાવર સ્ટ્રોક અને નીચે કોમ્પ્રેશન સ્ટ્રોક, અને સાવ નીચે આવશે એ જ વખતે એક્ઝોસ્ટ સ્ટ્રોક પણ શરૂ થઈ ગયો હશે. અને હવે પિસ્ટન જે છે એ નીચે હશે ત્યારે એક્ઝોસ્ટ સ્ટ્રોક શરૂ થઈ ગયો હશે અને નીચેથી ફ્રેશ ચાર્જ પણ ઉપર જશે. હજી તો એક સ્ટ્રોક જ પૂરો થયો. હવે જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જશે એટલે ઉપર જશે એટલે ફિગર એ જોવાની રહેશે આપણે. તો ઉપર શું થશે? તો કે અહીંયા ઉપર જે છે એ પ્રેશરાઇઝ એટલે કોમ્પ્રેશન સ્ટ્રોકનો અહીંયા પણ આપણે એક્ઝિસ્ટન્સ જોવા એ મળશે. સાથે સાથે નીચે સક્શન સ્ટ્રોક, એટલે અહીંયા જે છે પિસ્ટન જ્યારે ઉપર જશે ત્યારે બી નંબરની ફિગરમાં આપણે શું જોવા મળશે? તો સક્શન સ્ટ્રોક પણ આપણે જોવા મળશે. બરાબર છે. તો આ રીતે પિસ્ટન જ્યારે ઉપર પહોંચશે બીડીસીથી ટીડીસી તરફ, તો ઉપર જે છે એ કોમ્પ્રેશન પાછું થશે થોડું અને નીચે સક્શન ચાલતો હશે. તો આ રીતે ચારેય પ્રોસેસ બે સ્ટ્રોકમાં, પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ આવે છે અને બીડીસીથી ટીડીસી તરફ જાય છે. માત્ર બે સ્ટ્રોકમાં ચારેય પ્રોસેસ આપણને પૂરી થતી જોવા મળે છે. અને ચારેય પ્રોસેસ એટલે કે એક રિવોલ્યુશન, 4 પ્રોસેસ માટે 2 સ્ટ્રોકની જરૂર પડે છે. એક સ્ટ્રોક એટલે અડધો રિવોલ્યુશન, બીજો સ્ટ્રોક એટલે બીજો અડધો રિવોલ્યુશન. એટલે ટૂંકમાં બે સ્ટ્રોકમાં આપણે આખું રિવોલ્યુશન જે છે પૂરું થતું જોવા મળશે. એટલે કે 360 ડિગ્રી રોટેશનમાં ચારેય પ્રોસેસ થતી જોવા મળશે. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો આપણે આગળ જે વાત કરી, જે આપણે આગળની સ્લાઇડમાં જે આપણે વાત કરી, તો એ સ્લાઇડમાં વાત કર્યા પ્રમાણે આમાં સ્પેશિયલી સક્શન અને એક્ઝોસ્ટ સ્ટ્રોક જે છે એ આપણે એના માટે ડેડિકેટેડ સ્ટ્રોક રાખતા નથી. તો સક્શન અને એક્ઝોસ્ટ માટે ડેડિકેટેડ સ્ટ્રોક નથી, પણ પાવર સ્ટ્રોક આપણને જોવા મળે છે, એ આપણે ખાસ જોઈ શકીએ છીએ. અને કોમ્પ્રેશન સ્ટ્રોક પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે 2 સ્ટ્રોક એન્જિનનું જે છે એ વર્કિંગ આપણે અહીંયા જોવા મળે છે. પણ હવે એના અમુક ફીચર્સ જોઈએ ખાસ સમજવા જેવા, તો એ છે કે દરેક રિવોલ્યુશનમાં એક સાયકલ કમ્પ્લીટ થાય છે. દરેક રિવોલ્યુશનમાં ધ્યાનથી આપણે સમજીએ. આખો પિસ્ટન આખી જે છે એ વાત કરીએ તો પિસ્ટન જે છે એનો ઉપર નીચે થશે. આ પેલું અડધું રિવોલ્યુશન જે છે આ રીતે જો આપણે સમજીએ તો આ પેલો જે છે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ મૂવ થાય છે, તો એ વખતે એની આપણે રોટેશન ક્લોકવાઇઝ આપણે સમજીએ. અહીંયાથી આ રીતે ક્લોકવાઇઝ રોટેશન સમજીએ તો પિસ્ટન જે છે એ ટીડીસીથી બીડીસી તરફ આવી રીતે મૂવ થાય છે, તો એ એક સ્ટ્રોક પૂરો થાય છે અને પછી બીડીસીથી ટીડીસી તરફ જાય છે એટલે બીજો સ્ટ્રોક પૂરો થાય છે. પણ રિવોલ્યુશન એક આખું પૂરું થયું. એક રિવોલ્યુશનમાં એક વખત સક્શન થાય છે, એક વખત કોમ્પ્રેશન થાય છે, એક પાવર સ્ટ્રોક પણ મળે છે અને એક એક્ઝોસ્ટની પ્રોસેસ પણ થાય છે. તો દરેક રિવોલ્યુશનમાં એક પાવર સ્ટ્રોક મળે છે, બીજો રિવોલ્યુશનમાં બીજો પાવર સ્ટ્રોક મળે છે, ત્રીજા રિવોલ્યુશનમાં ત્રીજો પાવર સ્ટ્રોક મળે. મતલબ કે દરેક રિવોલ્યુશનમાં એક પાવર સ્ટ્રોક, ડેડિકેટેડ સ્ટ્રોક આપણને મળે છે. એટલે દરેક રિવોલ્યુશનમાં પાવર જનરેટ થાય છે. જ્યારે 4 સ્ટ્રોક એન્જિનની આપણે વાત યાદ કરીએ તો 4 સ્ટ્રોક એન્જિનમાં ચારેય સ્ટ્રોક માટે ચારેય પ્રોસેસ માટે સેપરેટ હતા. બરાબર. સક્શન માટે અલગ સ્ટ્રોક, કોમ્પ્રેશન માટે અલગ સ્ટ્રોક,
પાવર સ્ટ્રોક માટે પાવર જે એક્સપાન્શન પ્રોસેસ હતી એટલે કે પાવર સ્ટ્રોક જેવા મળતો હતો એના માટે અલગ સ્ટ્રોક હતો અને એક્ઝોસ્ટ પ્રોસેસ માટે પણ એક અલગ સ્ટ્રોક હતો બરાબર છે. એટલે 4 સ્ટ્રોક એટલે કે 2 રિવોલ્યુશન એમાં આપણને થતા હતા એક સાયકલ પૂરી કરવા માટે. પણ પાવર સ્ટ્રોક કેટલો મળતો હતો? 1. હવે પાવર જે છે ને પાવર સ્ટ્રોક એકચ્યુઅલી વેહિકલને એન્જિનને રોટેશન એના જે ફ્લાયવ્હીલને આપે છે અથવા તો એન્જિનને જે છે ઓટોમોબાઈલને આગળ ધકેલે છે વેહિકલને એ છે પાવર સ્ટ્રોક. તો 2 સ્ટ્રોકમાં દરેક રિવોલ્યુશનમાં એક વખત પાવર સ્ટ્રોક મળે છે એટલે દરેક રિવોલ્યુશન વખતે પાવર સ્ટ્રોક મળશે એટલે સતત પાવર મળશે દરેક રિવોલ્યુશનમાં. જ્યારે 4 સ્ટ્રોકમાં એક રિવોલ્યુશનમાં પાવર મળશે અને એકમાં નહીં મળે. પહેલું રિવોલ્યુશન કયું છે? સક્શન, પાવર નહીં મળે. પહેલા રિવોલ્યુશનમાં 2 પ્રોસેસ છે સક્શન અને કોમ્પ્રેશન, તો એમાં પાવર નહીં મળે. પણ બીજો રિવોલ્યુશન હશે જેમાં ત્રીજો અને ચોથો સ્ટ્રોક છે પાવર અને એક્ઝોસ્ટ, એમાં પાવર સ્ટ્રોક છે એટલે કે એમાં પાવર મળશે 4 સ્ટ્રોક એન્જિનમાં. તો 4 સ્ટ્રોક એન્જિનમાં પહેલા રિવોલ્યુશનમાં પાવર નહીં મળે પણ બીજા રિવોલ્યુશનમાં પાવર મળશે, પાછો પાવર મળશે, પાછો પાવર નહીં મળે. એટલે કે કન્ટિન્યુઅસ જે છે દરેક રિવોલ્યુશનમાં પાવર નથી મળતો, ઇન્ટરમિટન્ટ મતલબ આપણે ઓલ્ટરનેટ સાયકલ ઓલ્ટરનેટ રિવોલ્યુશનમાં સાયકલની પણ ઓલ્ટરનેટ રિવોલ્યુશનમાં આપણને પાવર મળે છે. તો આમ સરખામણી કરીએ તો 2 સ્ટ્રોક એન્જિનનો પાવર આપણને વધારે મળે છે બરાબર છે. અને એટલે 2 સ્ટ્રોક એન્જિનનું પિકઅપ વધારે હોય. આજે બહુ વર્ષો પહેલાં જે છે કાઇનેટિક હોન્ડા એક બહુ પ્રચલિત એક 2 વ્હીલર હતું, એક યામાહા RX 100 આવતું જૂના પિક્ચરોમાં જોવા મળતું હતું. એના 2 સ્ટ્રોક બધા એ વેહિકલ હતા, સ્કૂટર હતા, 2 વ્હીલર હતા. તો એમાં પાવર અને પિકઅપ બહુ વધારે મળતા. એની સામે દરેક રિવોલ્યુશનમાં ફ્યુલ ઇન્જેક્ટર. હવે એની સામે બીજી વાત કરીએ તો 2 સ્ટ્રોક એન્જિનમાં દરેક રિવોલ્યુશનમાં 4 પ્રોસેસ થાય છે એટલે ફ્યુલ ઇન્જેક્ટ પણ દરેક રિવોલ્યુશનમાં થશે. જ્યારે 4 સ્ટ્રોકમાં તો 4 સ્ટ્રોકમાં પહેલા રિવોલ્યુશનમાં 2 પ્રોસેસ થાય છે બરાબર છે. સક્શન, હવે પેટ્રોલ હશે તો ફ્યુલ આવશે પહેલા સ્ટ્રોકમાં, પછી કોમ્પ્રેશન થશે, પછી પાવરમાં ફ્યુલ ઇન્જેક્ટ નહીં થાય, એક્ઝોસ્ટમાં ફ્યુલ ઇન્જેક્ટ નહીં થાય. તો બીજી રિવોલ્યુશન હશે એમાં ફ્યુલ ઇન્જેક્ટ નહીં થાય, એક રિવોલ્યુશનમાં ફ્યુલ ઇન્જેક્ટ થશે, એક રિવોલ્યુશનમાં ફ્યુલ ઇન્જેક્ટ નહીં થાય, પાછું એક રિવોલ્યુશનમાં ફ્યુલ ઇન્જેક્ટ થશે, એક રિવોલ્યુશનમાં ફ્યુલ ઇન્જેક્ટ નહીં થાય. તો એ એક એડવાન્ટેજ પણ છે કે મતલબ કે ફ્યુલનો બચાવ થાય છે. તો 4 સ્ટ્રોક એન્જિનમાં 2 રિવોલ્યુશનમાં એક વખત ફ્યુલ ઇન્જેક્ટ થાય છે અને જ્યારે 2 સ્ટ્રોક એન્જિનમાં દરેક રિવોલ્યુશનમાં ફ્યુલ ઇન્જેક્ટ થાય છે. એનો મતલબ એમ થયો કે 2 સ્ટ્રોક એન્જિનમાં ફ્યુલ કન્ઝમ્પશન વધારે છે અને એટલે જ એની એવરેજ ઓછી છે કમ્પેર ટુ 4 સ્ટ્રોક એન્જિન. એટલે જ અત્યારે એવરેજની પણ આપણે રિક્વાયરમેન્ટ છે. તો 2 સ્ટ્રોક એન્જિન જે છે નાવેડેસ જે છે 2 વ્હીલરમાં જે છે એ આપણે જોવા મળતા નથી. તો એ પણ એક એડવાન્ટેજ છે. તો આ બંને કમ્પેરિઝન જે છે આપણે આગળ એ જોવાના પણ છીએ. તો હવે આપણે આ એનું વર્કિંગ જે છે આપણને એ ક્લિયર થઈ જવું જોઈએ. વર્કિંગ સમજ્યા પછી આપણે આગળ હવે જોઈએ તો પિસ્ટન જે છે એની મૂવમેન્ટ એના દ્વારા પોર્ટનું ઓપનિંગ ક્લોઝિંગ થાય છે એ પણ આપણે જોયું કે પિસ્ટન જે છે એની મૂવમેન્ટ દ્વારા પિસ્ટન ઉપર જાય તો આ ટ્રાન્સફર પોર્ટ બંધ થાય, એક્ઝોસ્ટ પોર્ટ બંધ થાય છે. વધુ ઉપર જાય તો આ લેફ્ટ હેન્ડ સાઈડનો જે છે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડે જે દેખાયેલો ઇનલેટ પોર્ટ ઇન્ટેક પોર્ટ જે છે એ ઓપન થાય એટલે નીચે જાય. પછી પિસ્ટન ઉપર જાય, વધુ ઉપર જાય એટલે એક્ઝોસ્ટ પોર્ટ સાવ બંધ થઈ જાય આ બાજુનો. અને પિસ્ટન પછી પાવર સ્ટ્રોકમાં નીચે આવે ત્યારે એક્ઝોસ્ટ પોર્ટ અહીંયા ઓપન થાય. પછી જે છે નીચેનો ટ્રાન્સપોર્ટ પોર્ટ પણ ઓપન થાય એટલે ફ્રેશ ચાર્જ ઉપર જાય. અને અહીંયા જે છે આ સક્શન જે ઇન્ટેક પોર્ટ હતો એ બંધ થઈ જાય પિસ્ટન નીચે આવે ત્યારે. તો અહીંયા વાલ નથી, અહીંયા વાલને ડેડિકેટેડ ઓપન અને ક્લોઝ કરવા વાલ પણ નથી અને એવી કોઈ મિકેનિઝમ પણ નથી રોકારામ જેવી કે કેમ્પશાફ્ટ જેવી કે જે 4 સ્ટ્રોકમાં હતી. ટૂંકમાં એકદમ સિમ્પલ ડિઝાઇન આપણને અહીંયા જોવા મળે છે અને સિમ્પલ જે છે કન્સ્ટ્રક્શન આપણને જોવા એ મળે છે બરાબર છે. તો આપણે ઓવરઓલ ટૂંકમાં આપણે સમરી કહીએ તો 2 સ્ટ્રોક એન્જિન જે છે એમાં દરેક એવરી રિવોલ્યુશન ઓફ ક્રેન્કશાફ્ટ જે છે આપણને જે છે એ પાવર મળે છે. એટલે આપણે કહી શકીએ કે ઇટ ઇઝ યુઝ્યુઅલી મોર પાવરફુલ. એ જે છે વધારે જે છે એ પાવરફુલ છે કમ્પેર ટુ 4 સ્ટ્રોક એન્જિન. આર્મીના જેટલા વેહિકલ જે છે ને કારણ કે ત્યાં જ્યારે લડાઈ અથવા તો એ લોકોને જે જગ્યાએ જવાનું હોય એ જગ્યામાં બધી જગ્યાએ રસ્તા હોય એવું જરૂરી નથી. એટલે ત્યાં વધારે તાકાતની જરૂર પડે. એટલે એ ખાસ કરીને એમના ટ્રક અથવા તો એમના વેહિકલ 2 સ્ટ્રોક બનાવવામાં આવે છે. ભલે એની ત્યાં એવરેજ ઓછી મળતી હોય, ફ્યુલ કન્ઝમ્પશન વધારે થતું હોય, પણ તેમ છતાં ત્યાં એ વેહિકલ જે છે એ 2 સ્ટ્રોક એન્જિન એમાં યુઝ કરવામાં આવતું હોય છે. તો હવે આ 2 સ્ટ્રોક એન્જિન જે છે એનો ડ્રોબેક પણ છે એ પણ આપણે આગળ જોવાના છે. પણ ખાસ મુખ્ય ડ્રોબેક શું છે કે એક તો એફિશિયન્સી ઓછી છે, ઇનએફિશિયન્ટ છે કમ્પેર ટુ 4 સ્ટ્રોક, અને બીજું પોલ્યુશન વધારે કરે છે.
બરાબર છે. એના કારણે પણ જે છે એનો યુઝ અત્યારે રેગ્યુલરલી જે છે આપણે એ ઓછો જોવા પેસેન્જર વ્હીકલમાં ઓછો જોવા મળે છે. હવે આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસની આપણે જો વાત કરીએ તો પહેલાં એડવાન્ટેજીસની આપણે વાત કરીએ કે વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. અત્યારે આપણે પેટ્રોલ એન્જિનની વાત કરીએ છીએ, એમાં મોટાભાગના બધા ડીઝલ એન્જિનના પણ આપણે એ કોમન આપણે સમજી શકાશે. તો પહેલું તો એક સિમ્પલ મિકેનિઝમ છે જે આપણે વાત કરી, વાલ મિકેનિઝમ નથી, બરાબર છે. એટલે અને ડિઝાઇન પણ એકદમ આખી સિમ્પલ છે, ઇઝી ટુ સ્ટાર્ટ કરવું સહેલું છે. ઇટ ગિવ્સ 1 પાવર સ્ટ્રોક, જે આપણે વાત કરી કે 1 પાવર સ્ટ્રોક પર રિવોલ્યુશન ઓફ ધ ક્રેન્ક શાફ્ટ, એટલે કે હાઈ પાવર ટુ વેટ રેશિયો, બરાબર છે. કે જે પાવર એન્જિન કેટલો પાવર જનરેટ કરે છે અને એનું વેટ કેટલું છે, એનો રેશિયોને આપણે કહેવાય પાવર ટુ વેટ રેશિયો. તો આમાં જે છે જે પાવર જનરેટ કરે છે એની સરખામણીમાં એનું વેટ જે છે એ ઓછું છે. તો એ પાવર ટુ વેટ રેશિયો ઓછો ઘણો વધારે કહેવાય. વેટ ઓછું છે અને પાવર વધારે જનરેટ કરે છે, વધારે પિકઅપ આપણને મળી શકે. કોઈ પણ જાતના વાલ યુઝ થતા નથી, એટલે કોમ્પ્લિકેટેડ નથી ડિઝાઇન, એકદમ સિમ્પલ મિકેનિઝમ છે. લાઇટ ઇન વેટ છે, બરાબર છે. 30% ઓછું વેટ છે કમ્પેર ટુ 4 સ્ટ્રોક એન્જિન. રફલી આ આંકડો છે. ઇટ હેઝ અ ફ્યુ મૂવિંગ પાર્ટ્સ, બહુ ઓછા મૂવિંગ પાર્ટ્સ છે, એટલે કન્સ્ટ્રક્શન પણ સહેલું છે, બરાબર છે. કોઈ ઓઇલ સમ્પની પણ જે છે એમાં અલગથી જરૂર નથી પડતી. મેન્ટેનન્સ કોસ્ટ પણ ઇઝી છે, બરાબર છે. પછી ફ્રિક્શન જે છે એ આપણે જે છે સક્શન અને એક્ઝોસ્ટ પ્રોસેસ જે છે આપણે જે વાત કરી કે ડેડિકેટેડ જે સ્ટ્રોક હતા એ આમાં એલિમિનેટ થઈ જાય છે. તો એમાં જો ફ્રિક્શન જે પિસ્ટન અને સિલિન્ડર એરેન્જમેન્ટમાં જે ફ્રિક્શન રિલેટિવ મોશનમાં જોવા મળતું હોય એ પણ આમાં જોવા મળતું નથી. તો એટલો પણ આપણને બેનિફિટ થાય છે. પછી દરેક સ્ટ્રોકમાં આપણને પાવર મળે છે, બરાબર છે. એટલે કે પાવર સ્ટ્રોક જે છે દરેક રિવોલ્યુશન મળે છે, એટલે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહેવાય તો એ યુનિફોર્મ જોવા મળે છે. અને ફ્લાય વ્હીલ જે છે એની સાઇઝ પણ આપણે ઓછી જોવા એમ મળે છે. તો ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. હવે આપણે જે વાત કરીએ કે એના ડિસએડવાન્ટેજીસ કયા છે, તો ડિસએડવાન્ટેજીસની આપણે વાત કરીએ તો ડિસએડવાન્ટેજીસ પણ એના ઘણા બધા છે. આપણે 1 બાય 1 આપણે જોઈએ તો ડિસએડવાન્ટેજીસ ઓફ 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. તો પહેલું તો જે છે એ આમાં ઇનકમ્પ્લીટ કમ્બશન થાય છે, બરાબર છે. ઇનકમ્પ્લીટ કમ્બશન એટલે કે આપણે જે આપણે વાત કરી કે ભાઈ ફ્રેશ ચાર્જ જે છે એના ધક્કાથી એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળે છે. તો જે ફ્રેશ ચાર્જ દાખલ થાય છે એના ધક્કાથી એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળે છે, તો ઘણી વખત ફ્રેશ ચાર્જ પણ બહાર નીકળી જતા હોય, તો એ કમ્બશન થયા વગર જ બહાર નીકળી જતા હોય. એના કારણે શું થાય કે કાર્બન ડિપોઝિશન થાય, અને કાર્બન ડિપોઝિશન થાય એટલે એના કારણે પછી જે છે એ બીજા બધા પ્રશ્નો પણ બધા ઉપસ્થિત થતા હોય, એને આપણે દૂર કરવા પડે, બરાબર છે. તો એ એક છે. બીજું આઇડલિંગ પીરિયડ અનસ્ટેબલ હોય છે, બરાબર છે. સ્ટેન્ડ બાય અથવા તો સ્ટેડી આમ જ્યારે વ્હીકલ આઈડિયલ કન્ડિશનમાં ઊભું હોય અને એન્જિન ચાલુ હોય તો એમાં અનસ્ટેબિલિટી આપણે જે છે સ્ટેબિલિટી જોવા મળતી નથી. સ્કેવેન્જિંગ પ્રોસેસ, બસ સ્કેવેન્જિંગ એટલે શું તો એ પણ આપણે આગળ સમજવાના છે. તો સ્કેવેન્જિંગ એટલે એક એવી પ્રોસેસ છે કે જેમાં આપણે એક્ઝોસ્ટ ગેસીસને દૂર કરવા માટે યુઝ કરતા હોય છે. તો આમાં એક્ઝોસ્ટ ગેસીસને દૂર કરવા માટે જે આપણે ફ્રેશ ચાર્જનો ઉપયોગ કરીએ છીએ તો એક્ઝોસ્ટ ગેસીસને દૂર એન્જિનની બહાર કાઢવાની પ્રોસેસને સ્કેવેન્જિંગ પ્રોસેસ કહેવાય છે. તો આમાંય પ્રોબ્લેમ છે, કારણ કે આપણે વાત કરી કે એટ એ ટાઈમ જે એક્ઝોસ્ટ જ્યારે ટ્રાન્સપોર્ટ પોર્ટ થ્રુ એ જે ફ્રેશ ચાર્જ ઉપર જાય છે ત્યારે એના ધક્કાથી એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળે છે. તો ડેડિકેટેડ જે છે એ એક્ઝોસ્ટ સ્ટ્રોક એ આમાં નથી, એટલે સ્કેવેન્જિંગને લગતા એટલે કે એક્ઝોસ્ટ ગેસીસને બહાર કાઢવાના પ્રશ્ન આપણને જોવા મળે છે. લેસ એફિશિયન્ટ છે, બરાબર છે, ઇન ટર્મ્સ ઓફ ફ્યુલ ઇકોનોમી, કારણ કે ફ્યુલ ઇકોનોમી આની ઓછી છે. દરેક રિવોલ્યુશનમાં આપણે જે છે એ ફ્યુલ ઇન્જેક્ટ થાય છે. અનબર્ન્ડ ફ્યુલ પણ જે છે એ એટમોસ્ફિયરમાં જે છે એ બહાર નીકળે છે, તો એના કારણે એફિશિયન્સીની ઓછી જોવા મળે છે, બરાબર. વધારે આમાં જે છે એ ઘસારો આમ વધારે જોવા મળે છે, બરાબર છે. અવાજ પણ નોઇઝી જે છે એમાં નોઇઝી પણ આવશે. એનો જે ઓવરઓલ જે એન્જિનનો જે નોઇઝ એ કમ્પેર ટુ 4 સ્ટ્રોક એન્જિન કરતાં વધારે આપણે જોવા મળે છે, બરાબર છે. સ્પાન એની જે લાઈફ કહેવાય એન્જિન એ પણ કમ્પેર ટુ ઓછી છે, બરાબર છે. એમાં આમ લુબ્રિકેટિંગ ઓઇલ જે છે એ ખૂબ વધારે પ્રમાણમાં આપણે જરૂર પડતી હોય છે, બરાબર છે. હાઇડ્રોકાર્બન એમિશન રેટ પણ વધારે છે, જે આપણે વાત કરી અનબર્ન બહાર નીકળે છે હાઇડ્રોકાર્બન HC,
બરાબર છે. હાઇડ્રોકાર્બન ફ્યુલના ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તો એ પણ એના કારણે જે છે પોલ્યુશન ખૂબ વધારે આપણે થતું જોવા મળે છે. વાઇબ્રેશન વધારે છે, નોઇઝી ઓપરેશન જે વાત કરી એ છે. થર્મલ અને વોલ્યુમેટ્રિક એફિશિયન્સી જે છે એ પણ ઓછી છે. થર્મલ એફિશિયન્સી આપણે ટૂંકમાં આપણે વાત કરી કે અનબર્ન ફ્યુલ પાર્ટિકલ્સ બહાર નીકળી જાય છે, એફિશિયન્સી ઓછી છે. વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એટલે કે જે ફ્યુલના જે પિસ્ટન જે છે સિલિન્ડરની અંદર જે રેસિપ્રોકેટ થાય છે, તો અહીંયા નીચે લખ્યું છે નોટમાં, ધ રેશિયો ઓફ વોલ્યુમ ઓફ ફ્લુઇડ એકચ્યુઅલી ડિસ્પ્લેસ બાય એ પિસ્ટન ઓર એ પ્લન્જર ટુ ઇટ્સ સ્વેપ્ટ વોલ્યુમ. બરાબર છે. એકચ્યુઅલી જે છે પિસ્ટન જે ટીડીસીથી બીડીસી કે બીડીસીથી ટીડીસી તરફ જે મૂવ થાય છે, જે સ્વેપ્ટ વોલ્યુમ કહેવામાં આવે, તો એ જેટલું સક્શન થવું જોઈએ એટલું સક્શન આપણને મળતું નથી. એટલે જે એકચ્યુઅલ વોલ્યુમ ઓછું હોય છે, પિસ્ટન જેટલું મૂવ થાય છે એટલું આપણને સ્વેપ્ટ વોલ્યુમ જેટલું મૂવ ટ્રાવેલ કરે છે એ પ્રમાણે એટલા જ પ્રમાણમાં એ એર દાખલ થતી અથવા તો એર અને ફ્યુલ દાખલ થતા નથી. જો અહીંયા પણ આપણે જે છે લખેલું છે કે ફોર એન્જિન્સ ઓફ ધ સેમ ડિસ્પ્લેસમેન્ટ, સરખું ડિસ્પ્લેસમેન્ટ હોય, ધોસ વિથ બેટર વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ડેવલપ મોર પાવર એન્ડ ટોર્ક. તો જેની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી વધારે હોય એ વધારે જે છે એ પાવર ડેવલપ કરે. અને વોલ્યુમેટ્રિક એફિશિયન્સી જે છે એમાં લખ્યું છે કે ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ એબિલિટી ટુ પુટ એર ઇન્ટુ ઇટ સિલિન્ડર. જેટલું એફિશિયન્સી સારી એટલી વધારે એર જે છે એ સિલિન્ડરમાં દાખલ એ થઈ, આપણે એવું કહી શકીએ. ધ ગ્રેટર ધ એફિશિયન્સી પર્સન્ટેજ ધ મોર કમ્પ્લીટલી ધ એન્જિન ફિલ્સ અવેલેબલ સિલિન્ડર વોલ્યુમ. એટલે વધારે એર દાખલ થાય, વધારે કમ્બશન સારું થાય, કારણ કે કમ્બશન માટે એરનું પ્રમાણ પૂરતું હોવું જરૂરી છે. બરાબર છે. તમે એવો પ્રયોગ પણ સમજી ગયા છો કે ભાઈ મીણબત્તી ઉપર ઊંધો ગ્લાસ રાખીએ તો થોડા સમયમાં મીણબત્તી ઓલવાઈ જતી. તમે હાઈસ્કૂલમાં એવું કંઈક આવી ગયું હશે, પ્રાઇમરી કે હાઈસ્કૂલમાં, કે ભાઈ થોડો ઓક્સિજન વપરાતો જાય ને ઓક્સિજન સાવ ન હોય એટલે પછી એ કમ્બશન અટકી જાય. ઓક્સિજનની હાજરી જરૂરી છે, તો એ પ્રમાણે પૂરતા પ્રમાણમાં એર દાખલ થાય તો જ એ કમ્બશન થઈ શકતું હોય છે. ત્યાર પછી જે નેરો પાવર બેન્ડ કમ્પેર ટુ ટૂંકમાં એ જે પાવર જે છે એ મળે છે વધારે, તો અહીંયા લખ્યું છે નેરો પાવર બેન્ડ કમ્પેર ટુ 4 સ્ટ્રોક એન્જિન. નેરો પાવર બેન્ડ એટલે શું? પહેલાં તો પાવર બેન્ડ એટલે શું? આ શબ્દ જે છે આપણા સિલેબસમાં, તમારા સિલેબસમાં થોડો નવીન છે, પણ આપણે એને સમજી લઈએ કે નેરો પાવર બેન્ડ એટલે શું. તો નેરો પાવર બેન્ડ મીન્સ કે આરપીએમની ઓછી રેન્જ. બરાબર છે. તો નેરો પાવર બેન્ડ મતલબ કે એમાં આરપીએમનું જે રેન્જ જે છે મેક્સિમમ આરપીએમ એન્જિનના બહુ લિમિટેડ હોય. જ્યારે 4 સ્ટ્રોક એન્જિન જે છે એમાં તમે વ્હીકલ જોશો તો 4000 આરપીએમ, 6000 આરપીએમ સુધીની વાઇડ રેન્જ હોય છે. તો એ નેરો પાવર બેન્ડની વાત છે. તો કે એમાં આરપીએમ આપણને એન્જિનના બહુ એની વાઇડ રેન્જ એટલે જોવા મળતી નથી. તો એ પણ એક આપણે ડ્રોબેક છે. બરાબર. તો હવે આપણે આ રીતે ઓવરઓલ આપણે 2 સ્ટ્રોક એન્જિનનું વર્કિંગ સમજ્યા, ફાયદા ગેરફાયદા સમજ્યા, અને હવે છેલ્લે આપણે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક એન્જિનનો જે છે ડિફરન્સ, જે તફાવત છે એની આપણે વાત કરીએ. તો 2 સ્ટ્રોક એન્જિન જે છે એમાં, તો 2 સ્ટ્રોક એન્જિનમાં આપણે વાત કરી, 1 વર્કિંગ સાયકલ ઇઝ કમ્પ્લીટેડ ઇન 2 સ્ટ્રોક. બરાબર છે. એટલે કે એક વર્કિંગ સાયકલ જે છે એ 2 સ્ટ્રોકમાં જે છે પતે છે. જ્યારે અહીંયા જે છે એક વર્કિંગ સાયકલ જે છે એ 4 સ્ટ્રોકમાં પતે છે. આમાં 2 સ્ટ્રોકમાં પતે છે અને આમાં 4 સ્ટ્રોકમાં પતે છે. અને એના માટે એક રિવોલ્યુશન જે છે એક ક્રેન્કની આપણને જોવા મળે છે. એટલે કે એક રિવોલ્યુશન જોવા મળે છે આખી સાયકલ માટે, જ્યારે આમાં 2 રિવોલ્યુશન જોવા મળે છે. અને એમાં 2 રિવોલ્યુશનમાં એક પાવર સ્ટ્રોક આપણને જોવા મળે છે. બીજું, 2 સ્ટ્રોકમાં હાયર ફ્યુલ કન્ઝમ્પશન છે, આમાં લોઅર ફ્યુલ કન્ઝમ્પશન છે. એની પણ આપણે વાત જોઈ ગયા છે. આમાં પોર્ટ્સનું યુઝ થાય છે, જ્યારે આમાં વાલ યુઝ થાય છે. બરાબર છે. કોમ્પેક્ટ છે, સિમ્પલ ઇન ડિઝાઇન છે. આ લાર્જ છે કમ્પેર ટુ સાઇઝ વાઇઝ જે છે એની મોટી સાઇઝ છે, અને કોમ્પ્લિકેટેડ છે, ડિઝાઇનમાં પણ કોમ્પ્લિકેટેડ છે. વજન હળવું છે 2 સ્ટ્રોક એન્જિનનું, હેવી વેટ છે. ફ્યુલ કન્ઝમ્પશન જે છે એ ફ્યુલ કોમ્પ્રેશન રેશિયો ઓછો છે. એટલે જે કોમ્પ્રેશન રેશિયોની આપણે અગાઉ પણ વાત કરી ગયા છે એ પ્રમાણે કે પિસ્ટન જે છે એ બીડીસીથી ટીડીસી તરફ જાય તો એ વખતે સિલિન્ડરનું કુલ વોલ્યુમ અને જે છે એના જે ક્લિયરન્સ વોલ્યુમનો જે રેશિયો જે છે, તો કોમ્પ્રેશન રેશિયો એટલે કે સિલિન્ડરનું મેક્સિમમ વોલ્યુમ ટુ એનું મિનિમમ વોલ્યુમ, એનો જે રેશિયો જે છે એને આપણે કહીએ છીએ કોમ્પ્રેશન રેશિયો. તો કોમ્પ્રેશન રેશિયો જે છે એ 2 સ્ટ્રોકમાં જે છે ઓછો છે, જ્યારે
જે કોમ્પ્રેશન રેશિયો, ફ્યુલનો કોમ્પ્રેશન રેશિયો જે છે એ 4 સ્ટ્રોકમાં આપણને વધુ જોવા મળે છે. આમાં 2 સ્ટ્રોક એન્જિનમાં જે છે એ વધારે લ્યુબ્રિકેટિંગ ઓઇલની જે છે એ જરૂર પડતી હોય છે, જ્યારે આમાં ઓછા લ્યુબ્રિકેટિંગ ઓઇલની જરૂર પડતી હોય છે. લો થર્મલ એફિશિયન્સી છે, 4 સ્ટ્રોકમાં હાઈ થર્મલ એફિશિયન્સી છે. 2 સ્ટ્રોક એન્જિનનો અવાજ વધારે હોય છે, જ્યારે 4 સ્ટ્રોક એન્જિન કમ્પેરેટિવલી સાઉન્ડ હોય છે, એટલે કે એનો નોઇઝ ઓછો હોય છે. દરેક દરેક રિવોલ્યુશનમાં પાવર જનરેટ થાય છે. શેમાં? અહીંયા જે છે 2 સ્ટ્રોક એન્જિનમાં દરેક રિવોલ્યુશનમાં પાવર જનરેટ થાય છે, એનું બેલેન્સિંગ બેટર છે, વાઇબ્રેશન ઓછા છે. જ્યારે 4 સ્ટ્રોક એન્જિનમાં એક રિવોલ્યુશનમાં પાવર સ્ટ્રોક મળે છે ને એકમાં નથી મળતો, એટલે એનું વાઇબ્રેશન જે છે કમ્પેરેટિવલી જે છે એ વધુ જોવા મળે છે. તો આ રીતે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક એન્જિનની કમ્પેરિઝન પણ આપણે જોઈ. 2 સ્ટ્રોક એન્જિનનું વર્કિંગ જોયું અને 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક એન્જિનનો આપણે તફાવત પણ આપણે જોયો.